આ તરફ ડુમસના દરિયા કિનારામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયા કિનારા વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરવામાં આવી રહી છે। અમાસના દિવસે ડુમસ દરિયામાં પણ જબરદસ્ત કરંટ જોવા મળ્યો છે। ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે। એટલા માટે જ હવે સહેલાણીઓને દૂર કરવામાં આવી રહ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા મૂકી દેવાયો। કોઈ દુર્ઘટના ન થાય તે માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। ગણેશ મંદિર નજીકનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। દરિયાકાંઠે આવેલ જે સ્ટોલ છે એમને પણ હટાવવાની તજવીજ હાથ ધરાઈ। અમાસના દિવસે ડુમસ દરિયામાં જબરદસ્ત કરંટ છે। દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। એટલા માટે જ અહીંયા આવનાર જે સહેલાણીઓ છે એમને દૂર કરવામાં આવી રહ્યા છે। એક પ્રોટેક્શન વોલ પણ અહીંયા તૈયાર થઈ રહી છે। સાથે સાથે અહીંયા સ્થાનિક લેવલે જે બજારો છે, દુકાનો છે એમને પણ હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને લોકોને દરિયા કિનારે ન જવા પણ અપીલ કરવામાં આવી। કોઈ ઘટના ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરતના ડુમસ દરિયાની અંદર આ પ્રમાણે છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને હાલ હાઈ ટાઈડનો જ્યારે સમય છે ત્યારે અહીં સહેલાણીઓ આ નજારો માણવા છે તે અહીં આવી રહ્યા છે। ત્યારે કેટલાક સહેલાણીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કેવું છે। આપકા નામ बताइए। दीपक मालेश। बताइए आज किस तरह का माहौल यहाँ डुमस दरिया के बीच पर देखने को इधर बहुत हाई टाइड आई हुई है, पानी बहुत चढ़ा हुआ है। इधर पुलिस वाले भी सबको अभी खाली करा रहे हैं। सुबह से इतना माहौल नहीं था लेकिन अभी बहुत पानी चढ़ा हुआ है और बहुत एंजॉय हो रहा है, बहुत मजा आ रहा है। खास करके संभवित वावाजोड़ा की भी आगाही की गई है, भारत से अति भारे बरसात की भी आगाही की गई है। तो एक जागरूक नागरिक के नाते किस तरह लोगों को अवेयरनेस करने के लिए कहोगे? तो यही कहेंगे पुलिस वाले और प्रशासन का पालन कीजिए, वो जो बोल रहे हैं उनका पालन कीजिए। यहाँ से अभी धीरे धीरे अगर वो खाली करने का बोल रहे हैं तो खाली कीजिए और अपना एंजॉय हो गया है तो घर जाइए। इस तरह का माहौल फिलहाल देखने को मिला। बहुत मस्त लगा। પોલીસ અધિકારીઓ કઈ રીતે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે? લોકોને જણાવવામાં આવે કે પાણી વધારે આવવાની શક્યતા છે એટલે બહાર નીકળવામાં આવે, કોઈની જાનમાલને નુકસાન ના થાય હેતુથી। ચલો ભાઈ બહાર નીકળો। લોકો શાંતિથી વિસલ મારે એટલે બહાર નીકળવા માંડ્યા છે। લોકોને સમજવા કે પાણી વધી રહ્યું છે। પોલીસ તમામને સૂચના કરી દેવામાં આવી કોઈ પબ્લિક પાણીની અંદર ના જાય તે હેતુથી તેઓને બહાર કાઢવામાં આવે છે। પોલીસ તૈયાર ઊભી જ છે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે આ બીચ ઉપર પોલીસ જવાનોને આ રીતે જે તૈનાત છે તે કરવામાં આવ્યા છે, કારણ કે સાવચેતી અને તકેદારીના જે પગલાં લેવા પણ જરૂરી છે। જે હાઈ ટાઈડ છે દરિયાની અંદર જે મોજા ઉછળી રહ્યા છે, ખાસ કરીને આ નજારો માણવા સુરતીઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે અને તે જ કારણ છે કે આજે ડુમસના આ દરિયા બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલગાહ માટે આવેલા લોકોએ નિરાશ થઈને પરત જવું પડી રહ્યું છે, કારણ કે હાઈ ટાઈડ હોવાના કારણે જે ભરતીના મોજા છે તે ભારે ઉછળી રહ્યા છે। અને જે અહીં મારી પાછળ જોઈ શકો છો કે જે સ્ટોલ છે તે સ્ટોલ પણ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ચૂક્યા છે, કારણ કે જે દરિયાના પાણીના જે મોજા છે એ મોજા ઉછળવાના કારણે સ્ટોલના જે પડદા છે એ પડદા પણ છે તે હાલ ફાટી ચૂક્યા છે। જોકે સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, ખાસ કરીને આ સિવાય વલસાડ છે, દાદરા નગર હવેલી છે, આ તમામ જિલ્લાઓની અંદર પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટીતંત્ર પણ હાલ સંપૂર્ણ રીતે સજ્જ છે, કારણ કે 24/7 જે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ પર્યાવરણની જે ગતિવિધિઓ છે દરેક જિલ્લામાં તેના પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના છે તે હાલ આપી દેવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।